તો વિનેશ ફોગાટ કે જેમને હવે ફાઇનલ માટે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે, હવે તેઓ ફાઇનલમાં નહીં રમી શકે। 50 કિલો વજનમાં તેઓ રમવાના હતા અને 100 ગ્રામ જેટલું વજન તેમનું વધુ હોવાને કારણે તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે, ફાઇનલ માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે। વિનેશ ફોગાટના આ સમાચાર સાંભળીને ત્યારબાદ તેમની તબિયત પણ ખરાબ થઈ છે। વિનેશ ફોગાટને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે। વિનેશ ફોગાટની તબિયત ખરાબ થઈ ગઈ છે। અત્યારે આ સમાચાર સાંભળીને તમામ લોકો હચમચાટ ફેલાઈ ગયો છે તમામ લોકોમાં। ત્યારે હવે એ સમાચાર પણ મળી રહ્યા છે કે જ્યાં વિનેશ ફોગાટની તબિયત બગડી છે, પીટી ઉષા પાસેથી શું થઈ શકે તે અંગેની પીએમએ વિગતો મેળવી છે। પીટી ઉષા વિનેશ ફોગાટ સાથે મુલાકાત કરવાના છે। અત્યારની આ એક મોટી અપડેટ આ સમાચારને લઈને મળી રહી છે। આ મામલે ઉગ્ર વિરોધ કરીશું તેવું નિવેદન પીટી ઉષા તરફથી સામે આવ્યું છે। પીએમ મોદીએ આઈઓએના અધ્યક્ષ પીટી ઉષા સાથે પણ આ મામલે વાતચીત કરી છે અને પીટી ઉષા પાસેથી શું થઈ શકે તે અંગેની અત્યારે વિગતો છે મેળવી છે। આ સાથે પીટી ઉષાનું પણ કહેવું છે કે હવે વિરોધ કરવામાં આવશે। પીટી ઉષા સાથે વિનેશ ફોગાટ છે મુલાકાત પણ કરવાના છે। તો વિનેશ ફોગાટની તબિયત લથડી છે। અત્યારે આ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વિનેશ ફોગાટની તબિયત ખરાબ થઈ છે, ડિહાઇડ્રેશનને કારણે વિનેશ ફોગાટની તબિયત બગડી છે। વિનેશ ફોગાટને તાત્કાલિક અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમાચાર મળતા સૌ કોઈને દુઃખ થયું છે। ત્યારે વિનેશ ફોગાટને હોસ્પિટલ મળવા ભારતીય ઓલિમ્પિક સંઘ છે જઈ રહ્યું છે। વિનેશ ફોગાટની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। એક તરફ આ સમાચાર કે જેણે આખા ભારતને એક મોટો ઝટકો આપ્યો અને બીજી તરફ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વિનેશ ફોગાટની તબિયત બગડી છે, ડિહાઇડ્રેશનને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા કે જ્યાં ભારતીય ઓલિમ્પિક સંઘ છે એ પણ વિનેશ ફોગાટને મળવા માટે ત્યાં પહોંચી ગયું છે। તો બીજી તરફ હવે વિનેશ ફોગાટને જે અયોગ્ય ઘોષિત જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને વડાપ્રધાન